હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લંચ બોક્સ રેસીપી અને એ પણ પ્રોટીનથી ભરપૂર. બાળકો જનરલી એવું હોતું હોય છે કે દાળ ખાતા ન હોય તો તમે એને આવી રીતે દાળના ઢોસા બનાવીને ખવડાવશો તો બાળકો જરૂરથી ખાશે. તો આજે આપણે બનાવીશું મગની દાળના ઢોસા અને ટમેટા અને ડુંગળીની ચટણી. તો ચલો બનાવીએ. હવે મેં અહીંયા મગની જે મગછળી દાળ હોય જે આ યલો એ મેં લઈ લીધી છે 1 કપ, તમે જોઈ શકો છો. અને એ જ દાળને મેં 2 કલાક પહેલાં પલાળીને રાખી દીધી હતી. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ 2 કલાકમાં પલળી ગઈ છે. એનો આપણે આવી રીતે આમ દાણો દબાવીએ તો સરસ તૂટી જાય છે. જો તમારે થોડી ઉતાવળ હોય તો તમે થોડા ગરમ પાણીમાં દાળને 1 કલાક સુધી પલાળો તો બી ચાલે. અને હવે આપણે સૌથી પહેલાં આ દાળનું પાણી કાઢી લેવાનું છે અને દાળને ક્રશ કરી લેવાની છે. મિક્સર જાર લઈ લીધું છે, એમાં આપણે થોડી થોડી કરીને જે આપણી મગની દાળ છે એ આપણે એડ કરી દઈશું. મગની દાળ પીસતી વખતે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું. 1 લીલું મરચું એડ કરવાનું. જો બાળકોને તીખું ઓછું ફાવતું હોય તો તમે મરચું ના નાખો તો બી ચાલે. અને આટલો આપણે આદુનો ટુકડો નાખી દેવાનો છે. આદુના ટુકડાથી તીખાશ નથી આવતી અને બાળકોને પચવામાં બી ઇઝીલી પચી જાય છે. તો આપણે આદુનો ટુકડો જરૂરથી એડ કરશું. અને હવે આપણે પહેલાં આને પાણી વગર થોડી પીસી લેશું. તમે જોઈ શકો છો આપણી દાળ થોડી પીસાઈ ગઈ છે. હવે આ સમયે આપણે આમાં 1 ટેબલસ્પૂન જેટલો રવો એડ કરશું, જેથી કરીને આપણા જે ઢોસા છે એકદમ સરસ ક્રિસ્પી થશે. અને રવાની સાથે જ આપણે 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરશું, જેથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે આપણા ઢોસાનું. અને હવે આપણે આ બધું પાછું ક્રશ કરી લઈશું. એમાં થોડું આપણે પાણી બી એડ કરી દઈશું. મેં અત્યારે આમાં થોડું પાણી એડ કર્યું છે અને હવે આપણે આને એકદમ સ્મૂથ પેસ્ટ આની રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું ઢોસાનું બેટર એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે. અને આને આપણે એક બોલમાં કાઢી લઈએ અને બાકીની દાળને પણ પીસી લઈએ. પણ હવે બીજી વાર પીસતી વખતે આપણે ચણાનો લોટ કે રવો નાખવાની જરૂર નથી. 1 કપમાં આપણે બસ આટલો જ 1 ટેબલસ્પૂન જેટલો રવો અને 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ જ એડ કરવાનો છે. વધુ બીજું કાંઈ એડ કરવાનું નથી. બાકીની દાળને પણ આપણે આ જ રીતે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું જે ઢોસાનું ખીરું છે એ રેડી થઈ ગયું છે. અને હવે આપણે આમાં થોડું પાણી નાખીને ખીરાને થોડું આપણે પતલું કરવાનું છે, ઢોસાનું જે બેટર હોય એ રીતનું. અને આ ખીરામાં આપણે મીઠા સિવાય હવે કશું જ ઉમેરવાનું નથી સોડા ઉમેરવાનું કે નથી ઈનો ઉમેરવાનો. આપણે આને આમનેમ જ આના ઢોસા બનાવવાના છે. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ ખીરાને 15 થી 20 મિનિટ રાખી શકો છો. અને જો તમારે અત્યારે જ બનાવવા હોય તો તમે બનાવી શકો છો. હું અત્યારે આને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશ. હવે ચટણી બનાવવા માટે મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે પેનમાં. હવે આપણે તેલમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરશું. આપણી રાઈ સરસ ફૂટવા લાગી છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ એડ કરશું. એની જ સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી અડદ દાળ બી એડ કરી દઈશું. અને બે દાળને આપણે 1 થી 2 મિનિટ સુધી સરસ સાતળી લેશું. દાળ આપણી સતળાઈ છે ત્યાં સુધીમાં આપણે 2 કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. બાળકો વધારે તીખું ના ખાતા હોય એટલે આપણે આમાં કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરવાનો. અને જો તમારે એક જ નાખવું હોય તો તમે એક બી નાખી શકો છો. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો દાળનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ સમયે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં સમારીને લીધી છે અને 4 થી 5 કળી લસણની લીધી છે, એ આપણે એડ કરી દઈશું. અને આને થોડી આપણે સાતળી લેવાની છે. તમે જોઈ શકો છો ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આ સમયે આપણે 2 ટમેટા મેં સમારીને લીધા છે, એ અત્યારે એડ કરી દઈશ. અને હવે આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અને હવે જ્યાં સુધી આપણે ટમેટા એકદમ સરસ મેશી ના થઈ જાય ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું. અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો બટેટા એકદમ સરસ મેશી થઈ ગયા છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ
બંધ કરી દઈશું અને જે આપણું આ ચટણીનું મિક્સચર છે એને એકદમ સરસ ઠરવા દઈશું. આપણું ચટણીનું મિક્સચર એકદમ સરસ ઠરી ગયું છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ અને હવે આપણે આને ક્રશ કરી લેવાનું છે. જો તમારે જરૂર પડે તો આમાં થોડું પાણી એડ કરી દેવાનું. આપણે ચટણીને સરસ રીતે પીસી લીધી છે, તમે જોઈ શકો છો. અને મેં પીસતી વખતે થોડું આમાં પાણી એડ કર્યું હતું, 2 ટેબલ સ્પૂન જેટલું. હવે આપણે એને એક વાસણમાં પહેલાં કાઢી લઈશું અને પછી એના ઉપર વઘાર કરીશું. તમે જોઈ શકો છો આપણે ચટણીને આ રીતની રાખવાની છે. માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે આમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈની સાથે તમારે જો ચણાની દાળ અને અડદની દાળ નાખવી હોય તો તમે એ બી એડ કરી શકો છો, પણ બાળકોને ચટણી ખાતી વખતે એ મોઢામાં આવતી હોય છે એટલે હું અત્યારે નથી નાખી રહી. રાઈ સરસ ફૂટી ગઈ છે. હવે આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને થોડા લીમડાના પાન એડ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ચટણી ઉપર વઘાર રેડી લેશું. પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે આમાં મીઠું જ એડ કરવાનું છે, બાકી એક પણ વસ્તુ ઉમેરવાની નથી. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારે આટલું બેટર પતલું રાખવાનું છે, બહુ થીક બી નહીં અને બહુ પતલું બી નહીં. અહીંયા ઢોસાની પેનને ગરમ થવા માટે રાખી દીધી છે. એમાં આપણે થોડું તેલ રાખી દઈશું અને એક ટીશ્યુ પેપરની મદદથી સરસ સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમ પહેલાં સાવ સ્લો કરી દેવાની છે અને થોડું પાણીના છાંટા મારી દઈશું આપણે, જેથી કરીને આપણું તવી થોડી ગરમ થઈ હોય તો એનું ટેમ્પરેચર એડજસ્ટ થઈ જાય અને એકદમ સરસ એને ક્લીન કરી દેવાની છે. અને હવે આપણે જે ઢોસાનું બેટર છે એ સરસ રીતે પાથરી લઈશું અને પાથરતી વખતે તમારે આ રીતનો ચમચો હોય એનો ઉપયોગ કરવાનો છે. આપણે ઢોસો પાથરી લઈ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરવાની છે અને ઢોસાની આજુબાજુ થોડું તેલને સ્પ્રિંકલ કરી દેવાનું છે અને થોડું તેલ આપણે ઉપર બી નાખી દઈશું. તમારે જો તેલની બદલે ઘી અથવા બટરનો ઉપયોગ કરવો હોય તો તમે એ બી કરી શકો છો. તમે જોઈ શકો છો 1 થી 2 જ મિનિટમાં આપણા ઢોસા ઉપર સરસ બ્રાઉન સ્પોટ્સ આવવા માંડ્યા છે અને ઢોસો બી સરસ પેન છોડવા માંડ્યો છે, તમે જોઈ શકો છો. અને એકદમ સરસ ક્રિસ્પી આપણો ઢોસો રેડી થઈ ગયો છે. અને હવે આપણે આપણા ઢોસાને અને ચટણીને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા મગની દાળના ઢોસા અને ટમેટાની ચટણી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.